નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ 5 ના ગુજરાતી વિષયના પાઠ 17 સાપુતારાના પ્રવાસનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખો। ઠેર ઠેર તો ઊંચે ઊંચે, નીચા નીચા, ચાલતા ચાલતા, જતા આવતા, જ્યાં ત્યાં, થોડી થોડી, નાના નાના, મોટા મોટા, ખાતા ખાતા, પીતા પીતા, ચડતા ચડતા, જાડા જાડા, દૂર દૂર, પાસે પાસે, નવા નવા। તો આ રીતના આપણે શબ્દ બનાવેલા છે। ત્યાર પછી પ્રશ્ન 2 યોગ્ય જોડકા જોડો અને જોડાયેલા શબ્દનું વાક્ય બનાવો। ઉગતો સૂરજ, ઇમારતી, લાકડું, ઉભરાતું, સૌંદર્ય, રંગીન, અંજવાળું, ઊંચા, ઝાડ। તો આ રીતના જોડકા જોડવાના છે। હવે આપણે શબ્દ વાક્ય લખીએ। મને ઉગતો સૂરજ જોવાની મજા આવે છે। બીજું, સાગ એ ઇમારતી લાકડું છે। ત્રીજું, સાપુતારાનું ઉભરાતું સૌંદર્ય જોવાની મજા આવે છે। ચોથું, આકાશમાં ફાનસના રંગીન અંજવાળા દેખાય છે। જંગલમાં ઊંચા ઊંચા ઝાડ હતા। ત્યાર પછી પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ ખોટી વિગત પૂર્ણ કરો। ડુંગરાળ ડુંગરવાળો વિસ્તાર, પથરાળ પથ્થરવાળો વિસ્તાર, રેતાળ રેતીવાળો વિસ્તાર, માટિયાળ માટીવાળો વિસ્તાર, કામપાળ કાપવાળો વિસ્તાર। ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના વિધાનોમાં સાપુતારાને લગતી બાબતો હોય તો હા અને ન હોય તો ના લખો। પહેલું, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ તો હા। બીજું, નૌકા વિહારની સગવડ તો હા। ત્રીજું, 10,000 મીટરની ઊંચાઈ તો ના। ચોથું, સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર હા। પાંચમું, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તો ના। પ્રશ્ન 5 નીચેના વાક્યોને પાઠના ક્રમ મુજબ ગોઠવો। પહેલું, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી। બરાબર, આ રીતના છે। બીજું, સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળીએ। તો આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે। તો આ રીતનો ક્રમ થશે। પહેલું, સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળી પડ્યા। બીજું, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી। ત્રીજું, આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા। ચોથું, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા। પાંચમું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત ધોરણ 6 ના સ્વઅધ્યયન પોથી ભાગ 5 ના દરેક પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 6 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો તો ખોટું। બીજું, ડાંગના જંગલમાં સાગના ઝાડ ખૂબ થાય છે ખરું। ત્રીજું, સાપુતારાનું ચઢાણ સીધું છે ખોટું। વઘઈ ડાંગ જિલ્લાનું વડું મથક છે ખોટું। પાંચમું, સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે ખરું। પ્રશ્ન 7 તમે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્ય લખો। ગયા ઉનાળાના વેકેશનમાં હું પરિવાર સાથે દ્વારકા ગયો હતો। દ્વારકા ગુજરાતનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે। આ શહેર ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે ઓળખાય છે। અમે ટ્રેન દ્વારા ત્યાં પહોંચ્યા। દ્વારકાધીશ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર લાગતું હતું। મંદિરની કોતરણી અને સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે। અમે વહેલી સવારે મંદિરની આરતીમાં હાજર રહ્યા। આરતી દરમિયાન ભક્તિભાવનો સુંદર માહોલ હતો। આગળ જોઈએ તો મંદિર પાસે ગોમતી નદીનો ઘાટ આવેલો છે, ત્યાં અમે નાવમાં ફરવાની મજા લીધી। પછી અમે બેટ દ્વારકા પણ જોવા ગયા। ત્યાંનો દરિયા કિનારો, કુદરતી સૌંદર્ય ખૂબ મનમોહક હતા। બજારમાંથી અમે પ્રસાદ અને સ્મૃતિ ચિહ્નો ખરીદ્યા। પરિવાર સાથે સમય પસાર કરીને મને ખૂબ આનંદ અને શાંતિ મળી।
આ પ્રવાસમાં મારા જીવનનો એક યાદગાર અને આનંદદાયક પ્રવાસ બની ગયો. ત્યાર પછી પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવો. નાથ અનાથ, જ્ઞાન અજ્ઞાન, સત્ય અસત્ય, મૂલ્ય અમૂલ્ય, સમિતિ અસમિતિ, દ્રશ્ય અદ્રશ્ય, સલામતી અસલામતી, સહ્ય અસહ્ય, માપ અમાપ. ત્યાર પછી પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તેણે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તો આ રીતનું તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે. તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરશે. પેલું, અમે વઘઈ ઉતર્યા. અમે વઘઈ ઉતરી રહ્યા છીએ. અમે વઘઈ ઉતરશું. બીજું, તે બાગમાં ફર્યો. તે બાગમાં ફરે છે. તે બાગમાં ફરશે. ત્યાર પછી ત્રીજું, અમે બસમાં બેઠા. અમે બસમાં બેસી રહ્યા છીએ. અમે બસમાં બેસીશું. પ્રશ્ન 10, પ્રશ્નના ઉત્તર આપો. પેલું, ડાંગના રમકડાની શી વિશેષતા છે? ડાંગના રમકડા વાંસમાંથી બનાવવામાં આવે છે, જેની પરદેશમાં પણ માંગ છે. બીજું, ડાંગી પ્રજામાં કયા કયા ગુણો હોય છે? મર્દાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા ભોળી, ભલી અને માયાળુ હતી. ત્રીજું, ગિરિમથક એટલે શું? ગિરિમથક એટલે અમુક ઊંચાઈ પર આવેલું હવા ખાવાનું સ્થળ. ચોથું, ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુ પંખીઓ જોવા મળે છે? ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કબૂતર, મોર ને મરઘા ઉપરાંત વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પશુ પણ જોવા મળે છે. પાંચમું, સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને પૂજા કરી જાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? સાપુતારાની મુલાકાત લીધા પછી ખૂબ આનંદ થયો અને લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથી ભાગ 5ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.